અંકલેશ્વરના ભડકોતરા ગ્રામ પંચાયત વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલ પ્રદૂષણકારી પ્રવૃત્તિઓ પર તંત્રએ આખરે સકંજો કસ્યો છે। પંચાયતની હદમાં કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર પ્લાસ્ટિકની બેગ ધોવા તેમજ જોખમી કેમિકલના ડ્રમ રાખવા અને તેની સફાઈ કરવાના મામલે પંચાયતે કડક વલણ અપનાવ્યું છે। તાજેતરમાં જ આમલાખાડીમાં રાત્રિના સમયે લાલ રંગનું કેમિકલયુક્ત પાણી છોડવાની ઘટના સામે આવી હતી, જેની તપાસમાં જીપીસીબીની ટીમ ભંગાર માર્કેટના એક ગોડાઉન સુધી પહોંચી હતી। આ ગંભીર બેદરકારીને પગલે તાલુકા ડિઝાસ્ટર ટીમ, પોલીસ, જીપીસીબી અને ગ્રામ પંચાયત તલાટીની બનેલી સંયુક્ત સમિતિ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે, જેમાં જાણવા મળ્યું હતું કે અનેક ભંગારના વેપારીઓ જીવલેણ રાસાયણિક કચરો જાહેરમાં બાળી રહ્યા છે અથવા તો તેને જમીનમાં દાટીને પર્યાવરણને કાયમી નુકસાન પહોંચાડી રહ્યા છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે ભડકોતરા ગ્રામ પંચાયત દ્વારા આજે ધોંસ બોલાવવામાં આવી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરતા 16 જેટલા ભંગારના વેપારીઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। આ વેપારીઓ પાસે જીપીસીબીની મંજૂરી પરવાનગી ન હોવા છતાં તેઓ જોખમી કેમિકલ વેસ્ટનું હેન્ડલિંગ કરી રહ્યા હતા। પંચાયત રેવન્યુ રેકોર્ડ અને અન્ય વહીવટી મંજૂરીઓના અભાવે આ કાર્યવાહી કરી છે અને આ નોટિસની નકલો તાલુકા વિકાસ અધિકારી, તાલુકા ડિઝાસ્ટર વિભાગ અને પોલીસ મથકે પણ રવાના કરી દેવામાં આવી છે। તંત્રની આ આક્રમક કાર્યવાહીથી 2 નંબરી ભંગારના વ્યવસાય સાથે સંકળાયેલ તત્વોમાં ભારે ફફડાટ મચી ગયો છે અને આગામી દિવસોમાં આ એકમો સીલ થાય તેવી પણ શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે।